જેનર ડાયોડની સર્કિટ છે. આપણને ખબર છે કે જેનર ડાયોડનો આપણે વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા જેનર ડાયોડને આપણે 15 વોલ્ટના સપ્લાય સાથે પ્લસ 15 વોલ્ટ જેનર ડાયોડને રિવર્સ બાયસમાં ગોઠવ્યો છે અને સિરીઝમાં રજિસ્ટર રાખેલો છે. જેનર ડાયોડની પેરેલલ આપણે એક બલ્બ રાખેલો છે. બલ્બનું સ્પેસિફિકેશન જોઈએ તો એ પાવર 1 વોટ જેટલો રહે છે. નોમિનલ વોલ્ટેજ 5 વોલ્ટ છે. આ રીતનો બલ્બ છે. જેનર ડાયોડનું સ્પેસિફિકેશન જોઈએ તો જેનર ડાયોડ 5.6 વોલ્ટ 5.6 રિવર્સ વોલ્ટેજ એ એક્ટિવ થાય છે. 5.6 વોલ્ટ જેનર વોલ્ટેજ છે કે ત્યારે એક્ટિવ થાય છે. તો 5.6 વોલ્ટ મતલબ જેનર ડાયોડની એક્રોસ આ ટર્મિનલ અને આ ટર્મિનલ વચ્ચે ગ્રાઉન્ડ અને આ ટર્મિનલ વચ્ચે જે વોલ્ટેજ ડિફરન્સ છે એ 5.6 રહેવો જોઈએ. આપણે શરૂઆત 15 વોલ્ટથી કરીએ. સિમ્યુલેશન રન કરીને જોઈએ કે અત્યારે જોઈએ તો જેનર ડાયોડમાં છે ને કરંટનો ફ્લો નથી થતો. જેનર ડાયોડ એક્રોસ હું રાખું છું તો અત્યારે મને જેનર ડાયોડની એક્રોસ વોલ્ટેજ બતાવે છે કંઈક મિલી વોલ્ટમાં. વોલ્ટેજ વધે છે જો ચાલે છે. જેનર ડાયોડ એક્રોસ 1 વોલ્ટ 1.2 વોલ્ટ એવું દેખાડે છે. 1.3 વોલ્ટ ઇન શોર્ટ 1.3 1.4 એવું બતાવે છે, રાઈટ? હવે હા, તો અત્યારે જેનર ડાયોડની એક્રોસ વોલ્ટેજ ડ્રોપ 1.4 છે અને જેનર ડાયોડ અત્યારે કન્ડક્શનમાં નથી. કરંટનો ફ્લો એમાંથી નથી થતો, રાઈટ? જેનર ડાયોડને કન્ડક્શનમાં આવવા માટે 5.6 વોલ્ટ જોઈએ. આપણે વધારીએ 15 માંથી 20 કરીએ, 25 કરીએ. હવે જોઈએ તો જેનર ડાયોડ પાસે જ્યારે હજી હું લઈ જાઉં છું ને તો 3 વોલ્ટ દેખાડે છે. પહેલા 1-2 વોલ્ટ દેખાડતું હતું. હવે જેનર ડાયોડ એક્રોસ જે વોલ્ટેજનો ડ્રોપ થાય છે એ 3 વોલ્ટ થાય છે. તો 25 માંથી 3 જાય તો 22 વોલ્ટ 100 ઓહમ પાસે ડ્રોપ થવો જોઈએ. કરંટ ફ્લો 206 મિલી એમ્પિયર જેવો થાય છે અત્યારે. ઓકે, હવે પાછા આપણે વોલ્ટેજ વધારી જોઈએ. 30 વોલ્ટ કરીએ. 30 જેનર ડાયોડ એક્રોસ વોલ્ટેજ જોઈએ તો હવે જેનર ડાયોડ એક્રોસ આપણને વોલ્ટેજ ફિક્સ જેવું દેખાય છે. 5.6 જેવા વોલ્ટેજ દેખાય છે. અને આ બલ્બની એક્રોસ લેમ્પ છે. લેમ્પની અને આ લેમ્પ છે. લેમ્પની એક્રોસ પણ આપણને 5.6 વોલ્ટ દેખાય છે. પણ લેમ્પ એક્રોસ અત્યારે જે કરંટ છે ને એ 225 એમ્પિયર છે. અહીંયા કરંટ ઘણો ઓછો છે, 225, અને જેનરમાંથી 18-19 મિલી એમ્પિયર જેવો જ કરંટ પસાર થાય છે. હવે હું ડાયરેક્ટ અહીંયા મોટા ભાગનું વોલ્ટેજ રેઝિસ્ટર પાસે જ થાય છે અને 24 વોલ્ટ જેટલો ડ્રોપ થાય છે. 24 વોલ્ટ અને બીજા 5.6 વોલ્ટ આના એટલે 30 થઈ ગયા. હવે 30માં પાછો આપણે વધારો કરીએ. સીધા 10 વોલ્ટનો વધારો કરવો જોઈએ. અત્યારે આપણે એક વસ્તુ ઓબ્ઝર્વ કરી કે અહીંયા મેં વોલ્ટેજ વધાર્યા ને 15 માંથી વધારીને 30 કર્યા ને તો જે વોલ્ટેજમાં વધારો થયો ને એ ડ્રોપ વેચાઈ ગયો છે. વોલ્ટેજમાં 15 વોલ્ટનું પહેલા 15 વોલ્ટ હતા અને 30 વોલ્ટ કર્યા. હવે તો 15 વોલ્ટમાં જે વધારો કર્યો તો એ 15 વોલ્ટમાં અમુક વોલ્ટનો ડ્રોપ અહીંયા થયો. મોટા ભાગના વોલ્ટનો ડ્રોપ રજિસ્ટર પાસે થયો અને એ 15 વોલ્ટમાંથી અમુક વોલ્ટનો ડ્રોપ જેનર ડાયોડ પાસે થયો. એના જેનર ડાયોડના પોતાના રેઝિસ્ટન્સ પ્રમાણે, એના અવરોધ પ્રમાણે ત્યાં થયું, રાઈટ? હવે આપણે 30 વોલ્ટ જોઈએ છે તો અહીંયા 5.6 ફિક્સ થઈ ગયું છે. 5.644, રાઈટ? જેનર ડાયોડ એક્રોસ આપણને વોલ્ટેજ ડ્રોપ ફિક્સ મળે છે 5.644 અને લેમ્પ એક્રોસ પણ 5.644 અને 215 મિલી એમ્પિયર. અહીંયા કરંટ ઓછો છે 27 મિલી એમ્પિયર. 30 માંથી હું 35 કરું છું.
5 વોલ્ટનો વધારો છે ને એ રજિસ્ટર અને જેનર ડાયોડ એક્રોસ વેચાઈ જવો જોઈએ. માનો કે રજિસ્ટર 4 વોલ્ટનો ડ્રોપ કરે ને તો 1 વોલ્ટનો ડ્રોપ જેનર ડાયોડ એક્રોસ થવો જોઈએ, અથવા તો 4.5 વોલ્ટનો ડ્રોપ રજિસ્ટર પાસે થાય તો 1/2 વોલ્ટનો ડ્રોપ જેનર ડાયોડ એક્રોસ થવો જોઈએ. ના, પણ જેનર ડાયોડ પહેલા પણ 5.6 હતું અને હજુ 5.6 છે. અને જે કંઈ વધારાનો રજિસ્ટર, જે કંઈ વધારાનો ડ્રોપ છે એ રજિસ્ટર પાસે થયો. આપણે 5 વોલ્ટ વધાર્યા. હવે મોટો જમ્પ મળે અહીંયા પણ લેમ્પમાં પણ જોઈએ કે ભાઈ અહીંયા જે કરંટ મળતો તો એ 215 મિલી એમ્પિયર જ મળે છે અને અહીંયા પણ 5.6 વોલ્ટ છે. હવે મોટો જમ્પ મારીએ છે 35 માંથી 45 કરીએ. હવે અહીંયા જોઈએ, હા, હજુ અહીંયા 5.6 વોલ્ટ જ છે અને આપણે 10 વોલ્ટનો વધારો કર્યો, 35 માંથી 45 અને અહીંયા પણ 5.6 છે. કરંટ પણ એટલો છે, 216 મિલી એમ્પિયર. ઓકે, તો આ જે 10 વોલ્ટનો વધારો કર્યો ને એ બધો જે વધારાના 10 વોલ્ટનો જે ડ્રોપ છે ને બધો એક્રોસ આની રજિસ્ટર એક્રોસ જ દેખાડે છે. ભાગ મતલબ 10 વોલ્ટ છે તો એવું નથી થતું કે 9 વોલ્ટનો રજિસ્ટરની વેલ્યુ, રજિસ્ટરનો રેઝિસ્ટન્સ વધુ હોય તો 10 માંથી 9 વોલ્ટ અહીંયા ડ્રોપ થઈ જાય, 1 વોલ્ટ અહીંયા ડ્રોપ થાય અને 1 વોલ્ટ અહીંયા થાય એટલે પહેલા 5 હતા ને હવે 1 વધ્યું એટલે 6 થઈ જાય. એવું નથી થતું, 5.6 ફિક્સ જ થયા. તો આવું થવાનું રીઝન શું? તો કે ફક્ત એક જ છે કે રેઝિસ્ટન્સ પ્રમાણે, દાખલા તરીકે અહીંયા 100 ઓહમનો રજિસ્ટર છે તો જેમ વોલ્ટેજ વધારીએ એમ રજિસ્ટરની વેલ્યુ ફિક્સ રહે છે. એટલે પહેલા 15 વોલ્ટ હતા ત્યારે અહીંયા ડ્રોપ થતો હતો ઈ, અને પછી 15 માંથી 25 વોલ્ટ ગયા ત્યારે જે ડ્રોપ થતો હતો ઈ ડ્રોપમાં વધારો થયો કારણ કે વોલ્ટેજ વધુ આપ્યા તો રજિસ્ટર એક્રોસ વોલ્ટેજનો ડ્રોપ વધુ થયો. ટૂંકમાં વોલ્ટેજ જેટલો આપીએ છીએ એ પાથ પૂરો થાય ત્યાં સુધીમાં વપરાઈ જવો જોઈએ, રાઈટ? તો પણ પહેલા પણ રજિસ્ટર છે, હા, પહેલા 15 વોલ્ટ હતા, 15 વોલ્ટ હતા, 15 વોલ્ટમાંથી 30 વોલ્ટ કર્યા તો ત્યારે અહીંયા જે વોલ્ટેજ ડ્રોપ થયો એ વધ્યો. પાછા આપણે 30 માંથી 35 કર્યા, 35 માંથી 43 કર્યા તો આ રજિસ્ટરની એક્રોસ વોલ્ટેજમાં જે ડ્રોપ થતો ગયો ને વધતો ગયો. પણ આ જેનર ડાયોડ એક્રોસ 5.6 ફિક્સ થયા પછી વોલ્ટેજમાં વધારતા રહ્યા છતાં અહીંયા જે વોલ્ટેજ ડ્રોપ વધવો જોઈએ એ ન વધ્યું. એનું રીઝન એ જ છે કે આ જેનર ડાયોડનો જે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે ને એ ઘટતો, એ ઓછો, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઓછો થતો ગયો એવું કહી શકાય. એને બીજી ભાષામાં એવું કહી શકાય કે જેનર ડાયોડની અંદર જે કરંટનો ફ્લો થતો હતો ને એ કરંટના ફ્લોમાં વધારો થવા માંડ્યો. કરંટના ફ્લોમાં વધારો થવા માંડ્યો તો રેઝિસ્ટન્સ ઘટી ગયો. રેઝિસ્ટન્સ ઘટી ગયો તો એ બે છેડા વચ્ચે જે વોલ્ટેજનો ડ્રોપ હતો એ ડ્રોપ ઘટવાનો છે. બીકોઝ કરંટ બહુ ઇઝીલી ફ્લો થઈ શકે છે, રાઈટ? તો કરંટમાં વધારો થયો અને એટલે રેઝિસ્ટન્સમાં ઘટાડો થયો. એટલે એને તમે એવી રીતે સરખાવી શકો કે અહીંયા તો વોલ્ટેજ વધારતા ગયા પણ સામે આપણે અહીંયા 100 ઓહમની બદલે 90 ઓહમ, પછી 80 ઓહમ, 70 ઓહમ, 60 ઓહમ, 50 ઓહમ એમ અવરોધ ઘટાડતા ગયા. તો અહીંયા જે વોલ્ટેજ ડ્રોપ થવો જોઈએ ને ફિક્સ લેવો જોઈએ. તો એવું જ કંઈક અહીંયા થાય છે કે અહીંયા જે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે એ કરંટનો ફ્લો વધતો જાય છે. એટલે એવું કહી શકાય કે ભાઈ એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઘટતો જાય છે અને એટલે એનો જે વોલ્ટેજ ડ્રોપ છે એ ફિક્સ જ રહે છે. એક બાજુ વોલ્ટેજ વધે છે અને બીજી બાજુ એ પોતાનો રેઝિસ્ટન્સ ઘટાડતો જાય છે. એટલે વોલ્ટેજ ડ્રોપ ફિક્સ જોવા મળે છે આપણને જેનર ડાયોડ એક્રોસ, અને એ જ અહીંયા જોવા મળે છે. તો આ તો આપણે જે સપ્લાયના વોલ્ટેજ હતા એમાં ચેન્જ કરીને જોયું. હવે આપણે આ જે લોડ છે એમાં ચેન્જ કરી જોઈએ, લોડમાં એડ કરી જોઈએ. અત્યારે એક લેમ્પ છે, બીજું એડ કરી જોઈએ. આપણે એક વધારાનો લોડ એડ કર્યો અને હવે જોઈએ તો હજુ પણ જેનર ડાયોડ એક્રોસ આપણને 5.6 વોલ્ટ, નીચે તમે જોઈ શકો છો કે આપણને 5.6 વોલ્ટ જ મળે છે. ઓકે, અને અહીંયા પણ
આ બેનો એટલે કે જેનર ડાયોડની પેરેલમાં અહીંથી લઈને આ ગ્રાઉન્ડ સુધીનું જોઈએ તો અહીંયા પણ 5 વોલ્ટ જ 5.6 વોલ્ટ જ થતો હોવો જોઈએ. અત્યારે આપણે લોડ વેરી કરી જોયો, પહેલા જે લોડ હતો એ લોડમાં વધારો કર્યો તો એ આપણને વોલ્ટેજ ડ્રોપ સરખો જોવા મળે છે. આ કરંટમાં ફરક પડવો જોઈએ. તો અહીંયા પહેલા 216 મિલી એમ્પિયર હતો તો એની બદલે 209 થયું છે અને અહીંયા પણ એ પ્રમાણે ચેન્જ થયો હશે. ઓકે, તો આ જેનર ડાયોડ છે કે જે આપણે જે આપીએ છીએ સપ્લાય લાઇન રેગ્યુલેશન એ કરે છે અને જે લોડ છે તો લોડ રેગ્યુલેશન પણ કરે છે. ફક્ત એક કેરેક્ટરિસ્ટિકના કારણે કે જેનર ડાયોડ છે એ જેનર વોલ્ટેજ 5.6 વોલ્ટે પહોંચી જઈએ પછી પોતાનામાં કરંટનો ફ્લો ઘણો બધો કરી શકે છે, કન્ડક્શન કરી શકે છે અને એ જ કેરેક્ટરિસ્ટિકનો ને લીધે એ પોતાનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ચેન્જ થાય છે અને એ જ કેરેક્ટરિસ્ટિકને લીધે પોતાનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ચેન્જ થાય છે એવું કહી શકાય. અને એને લીધે આપણને એક ફિક્સ વોલ્ટેજ 5.6 વોલ્ટ મળે છે. અને આપણે લોડ કરંટ પણ જોયો કે લોડ કરંટ ફિક્સ હતો, 216 મિલી એમ્પિયર કે એવું મળતો હતો, એ ફિક્સ જ રહેતો હતો, વોલ્ટેજ વધારી હતો.